નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ થયું છે. એસપી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ બૂથોનું નિરીક્ષણ, પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને બંદોબસ્ત અંગે એસપી નિતેશ પાંડેએ માહિતી આપી હતી. 26 તારીખે જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં ભાવનગર જિલ્લામાં એક મનપા, 3 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની ચૂંટણી છે. જેમાં ટોટલ જે છે 1152 જેવી બૂથ બિલ્ડિંગ છે, જે પૈકી 272 જે છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે છે બૂથ બિલ્ડિંગ છે. કાયદા વ્યવસ્થા જળવાઈ રહેના હિસાબથી છેલ્લા 25 દિવસથી પોલીસનો જે છે એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથે એક પેટ્રોલિંગ અને અલગ અલગ હેડ્સમાં કામગીરી ચાલે છે. 25-26માં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે અને જે લોકો છે એ શાંતિથી અને બિના બીકના વોટિંગ કરી શકે એના માટે ટોટલ અમારા એ 8 ડીવાયએસપી અને 100 જેવા અધિકારીઓ અને 3800 જેવા પોલીસ, એસઆરપી અને અન્ય જે ઓક્ઝિલરી ફોર્સીસ એનો બંદોબસ્ત જે છે રાખવામાં આવેલ છે. આ જે બંદોબસ્ત છે અલગ અલગ બૂથ બિલ્ડિંગ્સ ઉપર રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોને ભયમુક્ત બનીને મતદાન કરવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.